જય સિયારામ સત્સંગી ભાઈઓ બહેનો। શનિ મહારાજનો પ્રેમ, અનુકંપા, આશીર્વાદ મેળવવા માટે એકદમ સામાન્ય દેખાતા પરંતુ અત્યંત પ્રભાવશાળી ઉપાય જે લોકોને શનિ મહારાજની 7.5 વર્ષની પનોતી અથવા તો 2.5 વર્ષની પનોતીનો કાળ અથવા તો શનિ મહારાજની મહાદશા અંતરદશા ચાલી રહી છે અથવા શનિ મહારાજ જન્માક્ષરમાં નીચ રાશિમાં છે અથવા યેન કેન પ્રકારે શનિ મહારાજ પીડિત થઈને એવું આપણને લાગે છે કે શનિ મહારાજના અશુભ પ્રભાવ આપણને મળી રહ્યો છે, ત્યારે આ ઉપાય અવશ્ય કરવા જોઈએ। વિશ્વાસ રાખજો, મેં ઘણા બધા મારા યજમાનોને આ ઉપાય બતાવેલા છે અને એમને એનાથી ઘણો બધી રાહત પણ અનુભવેલી છે। માટે ફરીવાર વધુ લોકો સુધી આ માહિતી પહોંચે એટલા માટે જ આજે આ ફરીવાર આપ સૌને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। શનિવારે સવારે સૂર્યોદય સમયે તાંબાના લોટામાં જળ ભરી એ જળમાં થોડું કંકુ, ચોખા, ગોળનો એક ટુકડો, 1 ચમચી કાચું દૂધ મૂકી એ જળ પીપળાના મૂળમાં ઓમ શ્રી કૃષ્ણાય નમઃ બોલતા બોલતા તમારે અર્પણ કરવું જોઈએ। શનિવારે સંધ્યાકાળે માટીના એક કોડિયામાં 4 બાજુનો દીવો, 4 મુખવાળો દીવો એટલે કે ચારે બાજુ દીવેટ હોય એ રીતે એક દીવો બનાવવાનો છે। એમાં સરસિયાનું તેલ રાખવાનું, 1 કપૂરની ગોટી, 8 આખા લવિંગના ફૂલ મૂકવાના છે અને એ દીવો પ્રગટાવીને ઓમ શ્રી કૃષ્ણાય નમઃ ની 1 માળા અવશ્ય કરવાની। સાથે સાથે વૃદ્ધ વ્યક્તિ છે, કોઈ પણ ઘરના હોય કે બહારના હોય, એ વૃદ્ધ વ્યક્તિનો આદર સત્કાર સન્માન કરવાનું છે અને નિરાધાર વૃદ્ધ કોઈ મળી જતું હોય તો એવા વૃદ્ધ વ્યક્તિની આપણી શક્તિ અનુસાર મદદ અવશ્ય કરવી। સાથે સાથે જે રોજિંદુ કમાવીને જીવન ગુજારે છે એવા મજૂર વર્ગના લોકોને પોતાની શક્તિ અનુસાર જે કાળા કલરના રીંગણ આવે છે એ દાન કરી શકાય છે। સાથે સાથે મજૂરને કાળા અડદની ખીચડીનું પણ દાન કરી શકાય છે। અને આના કરતાં પણ એક પગથિયું આગળ વધીને વાત કરું તો જે નંદી મહારાજ છે કે જેને આપણે બળદ કહીએ છીએ, એ નંદી મહારાજને શનિવારે સંધ્યાકાળે આપણા માથાઓ, જે વ્યક્તિને તકલીફ હોય એ વ્યક્તિના માથા પરથી 4 આખા મકઈ લેવાના છે। એ 4 મકઈ એ વ્યક્તિના માથા પરથી 7 વાર ઉતારીને નંદી મહારાજને એ ખવડાવી દેવાના છે। અને આટલા ઉપાય જો કોઈ વ્યક્તિ આશા, શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કરે છે તો વિશ્વાસ રાખજો મિત્રો, શનિ મહારાજની પીડામાંથી મુક્ત અવશ્યપણે થાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। આશા રાખું છું આ જાણકારી આપને ઉપયોગી સાબિત થાય। ધન્યવાદ। જય સિયારામ।